સર્વને મોટે નમસ્કાર. આજના મારા નવા વ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે અમે જઈએ છીએ મારા બાની વસ્તુ મારા દાદાએ મંગાવી હતી ને તે લેવા જઈએ છીએ, કારણ કે આજે અમે જઈએ છીએ ગામડે, એટલે લેવા જવાનું છે વસ્તુ. તો હું લેવા જવાનું છું? હા, તો એ બધું લેવા જવાનું છે. તો ચાલો જલ્દીથી જાવી. અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને મમ્મી કેટલી બધી વસ્તુ ખરીદી આપણે બતાવો તો જરા. એક તો લસણ, ધાણા, મકાઈ, ટમેટા અને આ શું છે? આ ઓલું જમરૂક જેવો આવે ખાવાનું. આ લઈ જવાનું છે ખાવાનું આ તો છે. તો આટલી વસ્તુ લાયા છીએ ગામડે લઈ જવા માટે. હાલો મુદ્દો ઠેલીમાં હાલો. આજે અમે જવા માટે તૈયાર થઈ ગયા છે. ઠેલા વેલા પેક થઈ ગયું છે અને હવે જવાનું છે ગામડે. લે બે કેમ ગયા? મોજા પહેરલો ને ઠીક, મોજા પહેરવા જરૂરી છે. ટાઈટ ભાઈ ગામડે ટાઈટ હાલે છે કે ગરમી હાલે છે? ગરમી છે. હા મને ટાઈટ ભાઈ તો હા, તો અલગ વાત છે. મમ્મી તો જા ઠેલા પકડીને હાલવા મળી. બહાર કાઢવાનું. તો દીદી કેમ ઊભી છે? લેવા માંડે. ઠેલા આવ્યા છે. અત્યારે અમે બસમાં બેસી ગયા છીએ અને કાલે સવારે છું અમે ગામડે. તો મમ્મી તમને કેવું લાગે છે? મજા આવે ગામડે જવાનું હોય એટલે. અને મજા આવે છે, જોઈ લો. અત્યારે અમે ગામડે પહોંચી ગયા છીએ અને હમણાં જવાનું છે ઘરે. તો ચાલો જલ્દીથી જાવી રિક્ષામાં. અત્યારે અમે ગામડે પહોંચી ગયા છીએ તો ચાલો પહેલા દાદાને મળવા જઈએ. અત્યારે આવી ગયો છું હું મારા દાદાની દુકાનમાં. દાદા શું કરો છો? દાદા શું કરો છો? હે આ શું કરતા હતા? અત્યારમાં દુકાન શરૂ કરવાની હોય ને, ગ્રાહક આવે એટલે દેવું ન પડે. હા, દેવું પડે ને, એટલે દુકાન ખોલી લીધી. અત્યારે દુકાન ખોલી છે, હવે સાંજે 8 વાગે બંધ કરવાની. ઓકે. સાંજે વધારી લેવી 8 વાગે. હા, હું આયા નવું નવું તો જો ને અંદર છે બધું, હજી ખોલવાનું બાકી છે બધું. છે કઈ હોય ને આટલા તો બાંધા 1 2 3 બધું નવું નવું છે અંદર. નવું લાવવાનું. ગ્રાહક ને જે ભાવે ને, હા, ગ્રાહક ને ગમે એ આપણને ગમે. રેડી છે. હા, ગ્રાહક ને ગમ્યું હા. એ આપણે લાવવાનું. છે આપણું ધાર્યું ન થાય, એનું ધાર્યું થાય. અત્યારે હું આવી ગયો છું મારા બા પાસે. બા શું કરો છો? અમારે હાટુ ચા બનાવે છે બા. અને કુકરમાં શું છે બા? કુકરમાં બટેકા છે ખાવાના. શાકમાં ખાવાના. તો બસ આજનો બ્લોગ હું અહીંયા જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.